ફ્રેન્ડ્સ, આપણે હિન્દીની અંદર છેલ્લે તમારું 15મો પ્રકરણ દાજ્યું પૂર્ણ કર્યો હતો. આજે આપણે તમારો 16મો પ્રકરણ જે ગદ્ય છે, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ, તે આપણે શરૂ કરીશું. હવે આ જે પાઠ છે એના લેખક છે આનંદ શંકર માધવન. આનંદ શંકર માધવને આ પાઠની અંદર આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના સંબંધો કેવા હોય છે એના વિશે વાત આ પાઠની અંદર કરી છે. એટલે ઘણી બધી અલગ અલગ સંસ્કૃતિઓ છે, એમાંથી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ સારી ગણવામાં આવે છે. તો ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ શિષ્યો વચ્ચેના સંબંધો કેવા હતા એની વાત આનંદ શંકર માધવને આ પાઠની અંદર કરી છે. તો સૌથી પહેલાં આપણે લેખક પરિચય જોઈએ. તો श्री आनंद शंकर माधवन का जन्म केरल प्रदेश के क्विलन जिले में हुआ. એમનો જન્મ કેરળ રાજ્યના ક્વિલન જિલ્લામાં થયો. डॉक्टर जाकिर हुसैन के संपर्क में आने से हिंदू मुस्लिम के मधुर संबंधों के पक्षधर बन गए. તેઓ ડૉક્ટર ઝાકિર હુસૈન એમના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ હિન્દુ મુસ્લિમોના જે સંબંધો હતા એના પક્ષધર બની ગયા હતા. महात्मा गांधी के भारत छोड़ो आंदोलन में भी माधवन जी का सक्रिय सहभाग रहा. એમણે ગાંધીજીએ જે ભારત છોડો આંદોલન કર્યું હતું એ આંદોલનમાં પણ એમણે સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો. જેલ में रहकर हिंदी भाषा का अध्ययन किया. હવે આપણે બધા જાણીએ જ છીએ કે ત્યારે જેલમાં પૂરી દેવામાં આવતા, જે લોકો આંદોલન કરતા એટલે એ લોકોને જેલમાં પૂરી દેવામાં આવતા. તો કહે છે કે જેલમાં જ રહી અને એમણે હિન્દી ભાષાનું अध्ययन शिक्षण કર્યું હતું, શિક્ષણ મેળવ્યું હતું. जेल से छूटकर आप भारत भ्रमण को निकल पड़े और बाद में बिहार में मंदार विद्यापीठ की स्थापना की. જેલમાંથી છૂટી અને તેઓ ભારત ભ્રમણ કરવા નીકળી પડ્યા હતા. એના પછી બિહારમાં મંદાર નામની યુનિવર્સિટી વિદ્યાપીઠ, જેને પહેલાં કહેવામાં આવતું, એ વિદ્યાપીઠની સ્થાપના એમણે કરી હતી. सन 1984 में अद्वैत मिशन और सन 1985 में शिवधाम अभिनव शिक्षा नगरी की स्थापना की. એમણે 1984માં અદ્વૈત મિશન અને 1985માં શિવધામ અભિનવ શિક્ષા નામની नगरी स्थापना करी थी. अब आप तीनों संस्थाओं के संचालक है. હવે ત્રણેય સંસ્થા, એક આગળ આપણે જોઈ મંદાર વિદ્યાપીઠ અને બીજી બે, આ ત્રણેયના સંચાલક તેઓ હતા. मलयालम तथा तमिल दोनों ही भाषाओं पर पूर्ण अधिकार होने के बावजूद आपने हिंदी साहित्य में सृष्टि की. એમને મલયાલમ અને તમિલ પણ સારી રીતે ભાષા આવડતી હતી, છતાં પણ એમણે હિન્દી ભાષાની અંદર વધારે સાહિત્ય લખ્યું છે. आपके विषयों में दार्शनिकता, आधुनिकता एवं आध्यात्मिकता का बाहुल्य है. એમણે જે વિષયો ઉપર લખ્યા છે એમાં દાર્શનિકતા, આધુનિકતા અને આધ્યાત્મિકતા વધારે જોવા મળે છે. बिखरे हीरे, अनल शलाका, हिंदी आंदोलन, आमंत्रित मेहमान, आरती, उषा, संजीवनी आदि आपकी प्रमुख रचना है. આ બધી એમની મુખ્ય રચનાઓ છે. આમંત્રિત મહેમાન
बिहार राष्ट्रभाषा परिषद द्वारा पुरस्कृत है। એમાંથી જે આમંત્રિત મહેમાન નામની જે રચના છે, પુસ્તક છે, એને બિહાર રાષ્ટ્રભાષા પરિષદ દ્વારા એમને એવોર્ડ આપવામાં આવ્યો હતો. શેના માટે? આમંત્રિત મહેમાન માટે. माधवन जी ने प्राचीन गुरु शिष्य परंपरा की गरिमा को स्पष्ट करते हुए वर्तमान शिक्षा प्रणाली पर परोक्ष रूप में करारा व्यंग्य किया है. હવે આ પાઠની અંદર માધવનજીએ પ્રાચીન સમયમાં, પહેલાંના સમયમાં ગુરુ શિષ્યની જે પરંપરા હતી એનું જે મહત્ત્વ હતું એ દર્શાવ્યું છે, અને એની સાથે સાથે વર્તમાન જે શિક્ષણ પદ્ધતિ છે એના ઉપર પરોક્ષ રીતે કટાક્ષ કર્યા છે કે પહેલાંના જમાનામાં આવું હતું અને હવે આવું જોવા મળે છે. એટલે વર્તમાન સમયની જે શિક્ષણ પદ્ધતિ છે એના ઉપર તેઓ કટાક્ષ કરે છે. हमारे समाज में व्यवसायिक संस्कृत का बोलबाला है. આપણા સમાજની અંદર સંસ્કૃતની બોલબાલા છે. इस कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है. અને એના જ કારણે ગુરુ શિષ્યના જે સંબંધો છે એમનામાં પરિવર્તન દેખાય છે. પહેલે વિદ્યાલય મંદિર કે સમાન માને જાતે થે. પહેલાંના જમાનામાં, પહેલાંના સમયમાં જે સ્કૂલો છે, શાળાઓ છે, એને મંદિર સમાન ગણવામાં આવતું. શિક્ષા દેના એક આધ્યાત્મિક અનુષ્ઠાન થા. શિક્ષણ આપવું એ જાણે એક અધ્યાત્મનો ભાગ હોય એવું માનવામાં આવતું. વહ પરમ સુખ પ્રાપ્તિ કા એક માધ્યમ था. એટલે કે નિજાનંદ, પોતાને આનંદ થાય એ માટેનો એક માધ્યમ હતો કે આપણે કોઈને શીખવીશું, કોઈને શિક્ષણ આપીશું, કોઈકને શિક્ષિત બનાવીશું તો એનો આનંદ જે આપણને થશે એના માટેનું આ માધ્યમ હતું. ઉસ જમાને મેં पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी. એ જમાનામાં પૈસા દઈને શિક્ષણ નહોતું મેળવવામાં આવતું. આપણે જોઈએ છીએ હમણાં કે ઘણી બધી એવી સ્કૂલો છે જે ઊંચી ફી માંગતી હોય છે. સ્કૂલોની વાત કરીએ, ટ્યુશન ક્લાસીસ પણ આપણે જોઈએ છીએ. શિક્ષણ મેળવવું હવે ખૂબ જ મોંઘું થઈ ગયું છે. એ કહે છે કે પહેલાંના જમાનામાં આવું ન હતું. ક્યાં આજ વૈસી સ્થિતિ હૈ? શું આજે પણ એવી સ્થિતિ જોવા મળે છે જેવી પહેલાં જોવા મળતી? क्या आज शिक्षा के क्षेत्र में वही निष्ठा, वही त्याग नजर आता है? શું આજે પણ શિક્ષણના ક્ષેત્રમાં નિષ્ઠાથી કામ કરવાવાળા લોકો, त्याग કરવાવાળા લોકો જોવા મળે છે? लेखक ने हमें अंतर्मुख होकर सोचने के लिए बाध्य किया है. લેખકે આપણને આ વિષય ઉપર વિચારવા માટે મજબૂર કરી દીધા છે. હવે માધવનજીએ જે પાઠ લખ્યો છે તે પાઠ આપણે શરૂ કરીએ. हमारे समाज में व्यवसायिक संस्कृति का बोलबाला है. इसी कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है. कैसे કે આપણા સમાજની અંદર જે વ્યવસાયિક સંસ્કૃતિની વધારે મહત્ત્વ છે. એટલે આપણે જોયું છે કે ધીમે ધીમે ભારતની અંદર પણ પશ્ચિમી સંસ્કૃતિ આવી રહી છે. એટલે પહેલાં જે ગુરુ શિષ્યના સંબંધો હતા, આ પશ્ચિમી સંસ્કૃતિ આવી રહી છે, આપણે એમનું અનુકરણ કરી રહ્યા છીએ. એના લીધે ગુરુ શિષ્યના સંબંધોમાં પણ પરિવર્તન જોવા મળે છે. પહેલે વિદ્યાલય મંદિર કે સમાન માને જાતે થે. પહેલાંના જમાનામાં સ્કૂલો, શાળાઓ તો જાણે મંદિર છે. આપણે હજી પણ જોઈએ છીએ પ્રાથમિક શાળાઓ છે, ત્યાં જોઈએ છીએ કે બાળકોને ચંપલ બહાર જ ઉતારી અને ક્લાસમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે. એટલે શાળા છે એ મંદિર સમાન છે.
शिक्षा देना एक आध्यात्मिक अनुष्ठान था, वह परमेश्वर प्राप्ति का एक माध्यम था. ઘણા બધા લોકો નિજાનંદ માટે પણ આ કામ કરતા હતા, અન્યોને શિક્ષિત કરવાનું. એટલે કહે છે કે ભગવાનને પામવા માટેનો પણ આ એક રસ્તો માનવામાં આવતો. પૈસે દેકર શિક્ષા ખરીદી નહીં જાતી થી. પૈસા આપીને શિક્ષણ નહોતું ખરીદવામાં આવતું. आज स्थिति बिल्कुल बदल गई है और अब शिक्षण कार्य पेट पालने का साधन बन गया है. હવે આજે વર્તમાનમાં જોઈએ તો આ બધી જ પરિસ્થિતિઓ ચેન્જ થઈ ગઈ છે, બદલી ગઈ છે. અને શિક્ષણ કાર્ય છે એ જાણે આપણે રોજી રળવા માટે, પેટનો ખાડો પૂરો કરવા માટે આપણે જોઈએ છીએ ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ્સ, પ્રાઇવેટ સંસ્થાઓ ચાલતી હોય છે. તો એના માટેનું હવે આ કામ બની ગયું છે. પહેલાં તો ઈશ્વરને પામવા માટે, પોતાના આનંદ માટે શિક્ષણ આપવામાં આવતું, પણ હવે એવું રહ્યું નથી. હવે તો કમાવા માટે લોકો શિક્ષણ આપે છે. जिसे भारतीय संस्कृति कहा जाना चाहिए वह आज भारतीय मानसिक क्षितिज में क्रियाशील नहीं है. જેને ભારતીય સંસ્કૃતિ કહેવું જોઈએ એ આજે ભારતીય માનસિક ક્ષિતિજ, ભારતના લોકોની ક્રિયાશીલ નથી. आज एक प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है. હવે લોકો બધા અવ્યવસ્થિત કામ કરે છે, વ્યવસાય કમાવા માટે, ધંધો કરવા માટે જ બધા કામ કરતા હોય છે. जिसकी जड़ शायद यूरोप में है. જો આપણે હમણાં જ કીધું ને કે પશ્ચિમી સંસ્કૃતિ ભારતની અંદર આવી રહી છે, એટલે કે છે કે આ બધાનું જડ કદાચ યુરોપમાં हो सके. भारतीयों के सार्वजनिक व्यवहार में गुरु शिष्य संबंध का भी तदनुरूप परिवर्तन हो गया है. હવે આવો બધો વ્યવહાર આવવા માંડ્યો છે, એટલે ગુરુ શિષ્ય વચ્ચેના જે સંબંધો છે એમાં પૂરેપૂરો પરિવર્તન જોવા મળી રહ્યો છે. यहाँ गुरु वेतनभोगी नहीं होते थे और न शिष्य को ही शुल्क देना पड़ता था. પહેલાંની વાત કરે છે કે ન તો શિક્ષકો, ગુરુ જે હતા એમને વેતન આપવામાં આવતું કે વેતન મેળવવા માટે તેઓ શિક્ષણ આપતા, કે ન તો શિષ્યોને કોઈ પણ પ્રકારનું શુલ્ક દેવું પડતું, એટલે કે પૈસા આપવા પડતા. पैसे देकर विद्या खरीदने की यह क्रय विक्रय पद्धति निस्संदेह उस भारतीय मिट्टी का उपज नहीं है. પૈસા આપે અને શિક્ષણ મેળવવું એ આપણે જોઈએ તો મૂળભૂત આ ભારતીય સંસ્કૃતિનો મૂળ નથી. એટલે કે ભારતીય સંસ્કૃતિમાંથી આવી પરંપરા નથી આવી. शिक्षणालय एक प्रकार के आश्रम अथवा मंदिर के समान थे. પહેલાં શાળાઓ એક પ્રકારે આશ્રમ અથવા મંદિરના સમાન હતા, એને પણ મંદિર ગણવામાં આવતું. ગુરુ को साक्षात परमेश्वर ही समझा जाता था. શિક્ષકોને, ગુરુઓને તો સાક્ષાત જાણે ભગવાન જ છે એવું જ માનવામાં આવતું. શિષ્ય પુત્ર સે અધિક પ્રિય હોતે થે. અને એ ગુરુઓ માટે એમના જે શિષ્યો હતા એ પોતાના બાળકોથી પણ, પોતાના છોકરાઓથી પણ એમને વધારે પ્રિય હતા. યહાં सम्मान मिलना ही शक्ति पाने का रहस्य है. सम्मान આપવામાં આવતું શિક્ષકોને. प्राचीन काल में गुरु की शिक्षादान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान थी. परमेश्वर प्राप्ति उनका एक माध्यम था. પહેલાંના જમાનામાં
ગુરુઓ માટે શિક્ષા આપવું એક અધ્યાત્મનું સાધન હતું. કઈ રીતે? તો પરમેશ્વરને આપણે પામી શકશું, મેળવી શકશું. વહ આજ પેટ પાલને કા જરિયા બન ગઈ है. અને આજે એ જ શિક્ષણ પદ્ધતિ લોકોની રોજીરોટી બની ગઈ છે. લોકો એનામાંથી કમાવવા લાગ્યા છે, એનામાંથી પોતાનું પેટ ભરવા લાગ્યા છે. તો પહેલાંના જમાનામાં જે શિક્ષણ પદ્ધતિ હતી, ગુરુ શિષ્યો વચ્ચે જે સંબંધો હતા, એની વાત માધવનજી આ પાઠમાં કરે છે. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.